આજના સમયમાં ઇન્ફર્ટિલિટીના કેસીસ બહુ જ વધી રહ્યા છે. કારણ શું છે? ચાલો જાણીએ. ફર્સ્ટ, એજ. લેટ મેરેજ અને લેટ પ્રેગ્નન્સી પ્લાનિંગ. મોટા ભાગે 30 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં કુદરતી રીતે ફર્ટિલિટીનું પ્રમાણ ઘટવા લાગે છે. સેકન્ડ, કેરિયર ઓરિએન્ટેડ લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ. સતત ટેન્શનમાં રહેવું, ઊંઘ ન આવી, કોમ્પિટેટિવ નેચર, આ બધાને લઈને બોડીમાંથી હેપી હોર્મોન રિલીઝ થવાનું બંધ થઈ જાય છે. સાથે ફર્ટિલિટીના હોર્મોન્સ પણ બગડે છે. થર્ડ, ખરાબ ડાયટ અને એની પેટર્ન, એટલે કે અનિયમિત સમયે જંક ફૂડ જમવું અથવા તો પેસ્ટિસાઇડવાળું ફૂડ. આની સાથે સાથે સ્મોકિંગ, અમુક ડ્રગના એડિક્શન અને આખા દિવસ દરમિયાન મોબાઈલનો યુઝ, આ બધું ફર્ટિલિટીના હોર્મોન ચેન્જ કરે છે. પણ ગભરાશો નહીં, સમયસર ચેતશો તો સોલ્યુશન ચોક્કસ છે. તમને આમાંથી સૌથી મોટું કારણ કયું લાગે છે? મને કોમેન્ટ કરો. આવી જ ઇન્ફર્ટી રિલેટેડ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.